Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ભરૂચ લોકસભા બેઠક. આ બેઠક છે તે શરૂઆતમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહી. કેટલાય દાવેદારો છે તેણે પોતાની દાવેદારી નોંધાવી હતી અને આ દાવેદારોમાંથી એક હતા મુમતાઝ પટેલ. સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ છે તેઓ પણ ભરૂચ લોકસભાથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા, પરંતુ કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ ન મળી અને આખરે આ ટિકિટ છે તે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ગઈ. જોકે કોંગ્રેસ તરફથી મુમતાઝ પટેલને ટિકિટ તો ના મળી અને તેમને અન્ય એક સમિતિમાં જગ્યા મળી છે. જી હા, લોકસભાની ચૂંટણીને લઈને મુમતાઝ પટેલ છે તેમને આવનારી આ ચૂંટણી માટે એક અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. શું જવાબદારી સોંપાઈ છે તે જાણો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાતમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ પક્ષને પાયાના સ્તરે મજબૂત કરવા જોરશોરથી તૈયારી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણીને લઈને પ્રચાર અને રણનીતિ સહિત અનેક સમિતિઓની રચના કરી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વએ મુમતાઝ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ટોચના નેતૃત્વએ પ્રચાર સમિતિ, વ્યૂહરચના સમિતિ, ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ, પ્રચાર સમિતિ, કાર્યક્રમ અમલીકરણ સમિતિ, મીડિયા કોઓર્ડિનેશન અને કાનૂની સંકલન સમિતિની રચના કરી છે. જેમાં કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધાર્થભાઈ પટેલને ગુજરાત લોકસભા ચૂંટણી માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. આ સાથે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ પ્રચાર સમિતિમાં સ્થાન મળ્યું છે. આ સિવાય મુકુલ વાસનિકને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આમ આ લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલને ટિકિટ ભલે ન મળી, પરંતુ જવાબદારી સોંપી છે ઉમેદવારોને જીતાડવા માટેની. આ મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.